લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં સ્માર્ટ મીટરને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જોગણી માતાના મંદિર પાસે આવેલા વાઘરીવાસ વિસ્તારમાં દ્વારા તાજેતરમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે, પરંતુ આ મીટર લગાવ્યા બાદ સ્થાનિકોના વીજ બિલમાં ભારે વધારો થયો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। લોકો જણાવે છે કે પહેલા જ્યાં દર મહિને 700 થી 1000 રૂપિયા સુધી બિલ આવતું હતું, ત્યાં હવે સ્માર્ટ મીટર બાદ 2500 રૂપિયા કે તેથી વધુ બિલ આવી રહ્યું છે। આ મુદ્દે ટુડે વિસ્તારની સ્થાનિક મહિલાઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો। મહિલાઓ માંડવી સ્થિત કચેરીએ પહોંચી અને ડેપ્યુટી એન્જિનિયર આર સિંહને રજૂઆત કરી હતી। સ્થાનિકોએ માંગણી કરી છે કે આ સ્માર્ટ મીટર દૂર કરીને જૂના મીટર ફરીથી લગાવવામાં આવે અને વધેલા બિલ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે। હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મુદ્દે શું પગલાં ભરે છે। જૂનું મીટર કાઢીને અમારો વિરોધ સ્માર્ટ મીટરનો છે। કાયદો એવું કહે છે કે સ્માર્ટ મીટર તમે કોઈના ત્યાં નાખો તો 7 થી 15 દિવસની નોટિસ આપવી પડે છે। જૂનું મીટર એને ચેક મીટર કહેવાય છે, એને તમે રહેવા દો। 2 મીટર સુધી કસ્ટમર જુએ કે જૂનો મીટર ને નવો મીટર સરખો બિલ આપી રહ્યો છે, એને સેટિસ્ફાઈડ થાય તો એ તમને પરમિશન આપે કે તમે નાખી દો। કોઈને પણ પરમિશન લીધા વગર ધાક ધમકીથી લગભગ 250 મીટર 3 કલાકમાં જ બદલી દીધા છે અને લોકોનું કહેવું છે કે એ લોકો ડરાઈને ધમકાઈને બદલી ગયા છે અને દંડ વસૂલવાની ધમકી આપીને એ લોકો મીટર બદલ્યા છે। તો અમે સાહેબને અરજી આપવા આવ્યા છે કે અમારા જે જૂના મીટર હતા એ અમને પાછા લગાવો। જ્યારે ઉપરથી ઓર્ડર આવે સરકારશ્રીનો અને અમને સંતુષ્ટિ થાય કે ભાઈ અમે આ સ્માર્ટ મીટર ચોર મીટર નથી તો અમે લગાવીશું। બાકી હજુ સુધી અમે જેટલું જોયું છે, જેટલાના ત્યાં સ્માર્ટ મીટર લાગ્યા છે બધે બહુ વધારે બિલ આવે છે। એ વસ્તુનો મેં પોતે ભોગી છું। મેં મારા મકાનનો 1200 રૂપિયા બંધ મકાનનો બિલ આવે છે, મારો જે મકાન બંધ છે, મીટર ચાલતું નથી એનું। અમે વોર્ડ નંબર 6 વારસિયા વિસ્તાર, જોગણી માતા મોહલ્લો એને વાઘરીવાસ વારસિયા જોગણી માનું મંદિર। જૂના મીટર હતા ને ઓ કાઢી ગયા અને નવા નાખ્યા છે તો મહિને 2500 રૂપિયા બિલ આવે છે। તો એક બિલ આવ્યું, પાછું બીજું બિલ આવ્યું તો અમારાથી ભરાતું નથી। મહિને અમારે ભરાતું નહીં। અમારે 2 મહિનાનું હોય એ કરી આલો અને અમારું મિસિંગ નથી, પછી કુલરો નથી, પંખો ચાલુ છે અને એક ટૂપલાકડી ચાલુ છે, તો આટલું બધું બિલ કઈથી આવે છે? બિલ આટલું બધું ના આવવું જોઈએ। અને અમારું કંઈ બધું વાપરતા હોય, લુગડા ધોવાનું મશીનમાં વાપરતા હોય, કુલરો આઈસી બધું વાપરતા હોય તો જ આટલું બિલ આવવું જોઈએ, પણ આટલું બધું બિલ ના આવવું જોઈએ। પંખા ટૂપલાકડી ચાલે છે અમારા 700-800 જ આવતા હતા, વધારે નતા આવતા અમારા 700। હવે અમારી માંગ છે મોરનું હતું ને બિલ એવું મૂકી દો અમારું મીટર, તો એરિયા અમારા 700-800 વાળું જ મૂકી દો। જૂના હતા મીટર એ મૂકી દો, અમારા બિલ નથી પોહાતો અમારા।